તો ગાઈસ આ લોકો આપણને ભેગા થઈ ગયા હતા કે અમને બ્લોગ માં લઈ લ્યો તો જોઈ લ્યો આ બધા હાઈ કરી દો જ્યાં આ બધા આપણને બધા ભેગા થઈ ગયા હતા ભાઈઓ ફરવા આવ્યા હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે છે અષાઢી બીજ અને આપણે જવાનું છે પરબ. તો અમે નીકળી હમણાં થોડીક વારમાં. એક બે દોસ્તારને ફોન કર્યો કે અમારે આવવું છે. મેં કાંઈ વાંધો નહીં, અમે બધા હારે જઈશી. તો બસ નીકળવાની તૈયારી કરી છે. આગળ હું તમને હમણાં બતાવું અમે લોકો જઈએ છીએ. ગાઈસ તો આપણે જો હવા પુરાવા ઉભા રહ્યા હતા આ સાહેબ એને હવા પૂરે બરોબર પૂરો હાલો જો સાહેબ હવા પૂરે. અહીંયા એક દુકાને થોડીક હવા ઓછી લાગતી હતી તો મેં કીધું પુરાવી લઈ પછી આગળ જતા કઈ પ્રોબ્લેમ ન આવે. જો આપડા સાહેબ હવા પૂરે જો ટાયર પાડી ન રાખતા પૂરાય કે નહીં. ગાઈસ અમે લોકો જો અહીંયા ઊભા હતા આ રણુજા કહેવાય અહીંયા ઊભા હતા. રોડ ઉપર એટલી ટ્રાફિક છે તો ધીમે ધીમે હાલ્યા જઈએ. અહીંયા પાણી પીવા ઊભા હતા. જો અહીંયા સામે પરબ ને અહીંયા પાણી પીવા ઊભા હતા. ટ્રાફિક જ એટલી વાહન જ એટલા આવે છે અહીંયા. જો આને રણુજા કહેવામાં આવે છે. રામાપીરનું એક ધામ જ છે. અહીંયા પાણી પીવા ઊભા હવે પાણી ગાઈસ તો જો અમે દેવકી ગાલોર ઊભા રહ્યા હતા. તો અહીંયા એક દુકાન છે હોટલ, તો ત્યાં ઊભા રહ્યા હતા. તો અહીંયા જો લાઈવ પેડા બને. જો આવી રીતે પેડા બને. દેવકી ગાલોરના પેડા ફેમસ છે. જો આવી રીતે બને દૂધમાંથી, સાચા દૂધમાંથી આ ભાઈ બનાવે. જોઉં તમે અને બાકી જો આપણા સાહેબ જો આવી રીતે ચોખ્ખા દૂધમાંથી ભાઈ પેડા બનાવે. તો ગાઈસ આપણે દેવકી ગાલોર થી નીકળી ગયા. હવે થોડીક જ વારમાં હવે પરબ પૂગી જાવ બરોબર. પણ અહીંયા રસ્તો એટલો ખરાબ છે ને, તો અહીંયા રોડ રસ્તાના કામ ચાલુ છે એટલે થોડીક વાર લાગે. હમણાં એટલું બધું આઘું નથી. હવે ટ્રાફિક પાછી એટલી છે. બધા જાતા હોય ને ફરવા, અષાઢી બીજ છે એટલે બધા ફરવા જતા હોય. ચા પાણી પીને હવે આપણે નીકળી ગયા. હવે થોડું છે જોઉં તમે. આપણે ગાડી રાખી દીધી અહીંયા આપણા કાકાના ઘરે. હવે અહીંથી આમ હાલીને જવાનું હોય. જો આ બધી બાજુ પાર્કિંગ છે આખું. હવે અહીંથી હજુ આ રોડ બધા હાલીને જાય છે. ત્યાંથી આપણે હાલીને જવાનું છે. અમે હાલીને જઈશી. જો હું ને સાહેબ હાલીને જઈશી સાહેબ. ગાઈસ અમે હાલ્યા જતા હતા. જો ટ્રાફિક જો બધાય સામે હાલ્યા આવે છે. અને જો અમારા કપડા જો, ચપ્પલ જો, આ સાહેબ જો વિચાર કરે કે આગળ જવું કે ન જવું એમ. આમાં ટ્રાફિક તો જો આમાં કેમ જવું. બધા એકાબીજાને ધક્કા મારતા જાય છે આગળ. અમે હાલ્યા જાય છે. હવે શેઠમાં વાં જવું તો ખરા ને. આવ્યા છીએ એમ નામ તો કાંઈ પાછા ન હોય જાય, જવું તો પડશે જ. એટલે અમે તો ફાઇનલ જવાના જ છીએ. આ બધા હાલ્યા જાય છે. આ પાછા રિટર્ન આવે છે. આ લોકો જે આમથી આવે છે એ બધા રિટર્ન આવે છે. અત્યારે હજી પબ્લિક વધારે છે. હજી જાવકમાં એટલી છે ને આવકમાં એટલી છે.
અમે સાહેબ અહીંયા ઊભા રહી ગયા કે થોડીક વાર ઊભા રહી જાય પછી થોડીક વાર પછી જાહી છે કા સાહેબ બરોબર ને તો ગાઈસ ફાઇનલી જો અમે અહીંયા અંદર પહોંચી ગયા હતા તો અહીંયા આ બધા જમવાનું છે અહીંયા અને આ બધા સેવા કરવા આવે છે આ સાહેબના પપ્પા જ છે એ અહીંયા ભેગા થઈ ગયા હતા તો એ કે તમે જમવું હોય તો જમી લ્યો તો અમે કીધું ના ના અત્યારે હજી નથી જમવું પછી અમે જમશું સાહેબ કે હવે ક્યાં જવું છે હા તો હવે આમ આગળ જાય બરોબર તો આ બધા છે બધા સેવા કરવા આવે અલગ અલગ ગામથી બધા સેવા કરવા આવે જો વાંચી છેકથી લઈ અને આમ આગળ ક્યાંય સુધી છે ને બધું જમવાના આખા કાઉન્ટર છે તો આ એક ગામનું છે આ બામણગઢનું છે જો હું તમને બતાવું આ દેખાય આ બામણગઢની એક લાઈન તો અલગ અલગ ગામની બધી અલગ અલગ લાઈન હોય ત્યાં બધા આખા લાંબા કાઉન્ટર હોય તો ગાઈસ ફાઇનલી અમે જો જમવા બેસી ગયા છીએ આ સાહેબના પપ્પા હતા તો એ કે ના ના તમે જમીને જ જાઓ પાછા ક્યારે આવશો કે આગળ બહુ વાર લાગી જાય તો પછી અમે જમવા બેસી ગયા બહુ જીદ કરતા હતા એટલે પછી જમવા બેસી ગયા જો આ જો શીરો આ બહુ છે ને આ બહુ મસ્ત આવે આ એકવાર તમે હે ને આ બાજુ આવતા હોય ને મેળામાં આવો ને તો હે ને જે શીરો છે ને એ ચાખજો એકવાર એક નંબર ગાઈસ તો ફાઇનલી અમે જમી લીધું જો મેં ને સાહેબે જમી લીધું હવે બહાર જાય છે હવે સાહેબ કઈ બાજુ જવું હવે જાશું આપણે રાઈડ તરફ કઈ બાજુ ચરખા તરફ ચરખા ને એવું હોય એ બાજુ જતા આવી બરોબર તો અહીંથી ગેટ છે ત્યાંથી જાય છે અમે બહાર ગાઈસ હું તમને જો એક વસ્તુ બતાવું અહીંયા કેવી રીતે બધા હિલા જાય જો આમાં બધા હિલા જાય સાહેબ તમારા પગ આમ ઊંચો કરો જો આમ પગ ઉખડતા તો ગાઈસ અમે અહીંયા ઊભા હતા જો દોરા ઉપર અહીંથી આવું કરી આ બાજુ આંબા છે બધી આંબલીઓ અને ઓલી બાજુ ચરખા છે વરસાદ જેવું વાતાવરણ થાય છે તો હવે એમ થાય કે ભાગી હવે કેમ કે પલળતા ગારો એવો થાય ને ખોટા હેરાન થવું એના કરતા ભાગી હવે બાકી નકર અમારો વિચાર હતો કે રોકાવું છે થોડીક વાર પછી જવું 7 વાગ્યા છે આ જો વરસાદ જેવું વાતાવરણ થયું છે એટલે હવે એવો વિચાર છે કે સાહેબ કહે છે કે હવે ભાગી હવે હાલો સાહેબ શું કરું ભાગવું હા વરસાદ આવી તો ભાગી હાલો થોડીક આમ જાતા આવી ત્યાં તમને થોડુંક બતાવું ત્યાં કેવું છે રાઈડો બધી બંધ છે હા રાઈડો બધી બંધ છે વરસાદના લીધે જો એકે ચરખો ચાલુ નથી બધું બંધ છે ખાલી માણા એટલામાં હરે ફરે હે બસ થોડો 10 વાળો સીન લઈ લો સાહેબે ચશ્મા ચડાવી લીધા મસ્ત વાતાવરણ મસ્ત ગાઈસ તમે જુઓ અહીંયા જો બધી રાઈડો બંધ છે આ ચરખો બંધ છે આ બધું બંધ છે જો આ ખાલી નાના છોકરાઓની રાઈડો છે જી એ જ ચાલુ છે હેલો ભાઈ બીજું બધું બંધ છે તો ગાઈસ આ લોકો આપણને ભેગા થઈ ગયા હતા એ કે અમને બ્લોગમાં લઈ લ્યો તો જોઈ લ્યો આ બધા હાઈ કરી દો જ્યાં આ બધા આપણને બધા ભેગા થઈ ગયા હતા ભાઈઓ હાય ભાઈ ફરવા આવ્યા ને તો ગાઈસ અમે જો અહીંયા આમથી એ બાજુ તો બધું બંધ હતું તો આ બાજુ આવ્યા હતા તો જો અહીંયા સાહેબે જો ફોન ખાઈએ જો નાના છોકરા અને મેં આઈસ્ક્રીમ લીધી બીજું કઈ મેં આઈસ્ક્રીમ લીધી સાહેબે કોણ લીધો હે આ ખાવા માટે ફટાફટ ઓગળી જાય તો બેઠા એ થોડીક વાર પછી હમણાં પાછા નીકળી અમે અહીંયા પાણી પીવા ઉભા રહ્યા હતા સાહેબ પાણી પીવ્યા તો હવે રસ્તો બહુ ખરાબ હે ને
તો વાર લાગી જાય છે. જો આ બધા જાય જ છે, આજે રોડ ઉપર ટ્રાફિક છે જ. અહીંયા રણુંજા પાણી પીવા ઉભા રહ્યા હતા. સાહેબ કે ઊભી રાખ, પાણી બાણી પી લે પછી કે આગળ વધી. લાવો લાવો, જો સાહેબે ગ્લાસ ભરીને દીધો. રસ્તો બહુ ખરાબ છે મને. શું કે સાહેબ, મજા આવી? આવી ને મજા? તો વાંધો નહીં. ટ્રાફિક પણ બહુ છે. ટ્રાફિક જો આમ તો આ ટ્રાફિક જો તમે ચાલુ ને ચાલુ જ છે. આ ટ્રાફિક હજી માણા એટલું હે. સારું હાલો હવે ઘર બાજુ ભાગી, નિરાયતે જાય. તો ગાઈસ અમે લોકો જો અહીંયા જેતપુરમાં પહોંચી ગયા છીએ હવે. આ સાહેબ કે જમવાનું લેતા જાય, તો જમવાનું લેવા આવ્યા છીએ. શું આ સાહેબ, શું આ જમવામાં શું આવે? બાલાજીમાં છે. સેવ અમને છોલે ટમેટા. ભટુરે ફેમસ છે. આજે આ બાલાજીમાં જમવાનું લેવા આવ્યા. સાહેબ કે હવે ઈ કે મોડું થઈ ગયું હે, તો ઈ કે કોઈને હેરાન નથી કરવા. આ કાકા છે. ઈ કે મોડું થઈ ગયું હે તો ઈ કે ટિફિન લઈ લે. બસ આજે ઈ કે મરચા બતાવે. ઈ કે મોડું થઈ ગયું હે ને તો ઈ કે હવે હે ને કોઈને હેરાન નથી કરવા. ઈ કે આપણે ઈ કે ટિફિન લેતા જાય છે અને ઘરે જઈને જમી લેવું. કાંઈ વાંધો નહીં, જમીન ડાયરેક્ટ ખુઈ જ જવું. મેં કીધું એડિટે પછી કરશું ને, બ્લોગે મેં કીધું અપલોડ પછી કરશું. ડાયરેક્ટ થાકી એટલા ગયા ને તો ડાયરેક્ટ ઘરે જઈને ખુઈ જ જવું. ઘરે જઈને આવવા મળું. હું સાહેબ કેવાક થાક્યા હો તમે? હે સાહેબ, અય કેવાક થાક્યા હો? થાકવામાં તો થોડુંક લાગ્યું સાહેબ. એવું હે? હા, મજા બહુ આવી. હવે ઘરે પહોંચી ગયા છીએ. હવે ડાયરેક્ટ ખુઈ જવું. ફૂલ થાકી ગયા છીએ, કેમ કે ગારો એટલો હતો ને તો હે ને હાલવાની મજા જ નહોતી આવતી. બાકી તો નકર હજી કંઈક આમ આગળ જાત, મંદિર બાજુ જાત, પણ ત્યાંથી કંઈક એનાથી આગળ કંઈક બગીચા જેવું હોય ત્યાં જાત. પણ એને ગારો એટલો હતો ને તો આગળ જવાનું મૂળ જ ન થયું. તો હવે આ વિડીયોને એને અહીંયા જ એન્ડ કરી દઈ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ આપણે નવા વ્લોગમાં. ટાટા, બાય બાય.